નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો મિત્રો, કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી સારા અને મહત્વના સમાચાર, જેમાં કપાસના ભાવ વધવાને લઈને એક સારી અપડેટ સાથે જ દેશ વિદેશમાં અત્યારે રૂ અંદાજ ઘટવાના કારણે વાયદા બજારમાં થઈ જોરદાર તેજી સાથે જ આગામી એક મહિનામાં કપાસના ભાવ કેવા રહી શકે તેની સંપૂર્ણ માહિતી મેળવશું। તો મિત્રો, સૌપ્રથમ તો કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો દિવાળી પહેલાં લગાતાર 4 લાખ મણને પાર કપાસની આવક હતી અને આજની વાત કરીએ તો લાભ પાસમ પછી કપાસની આવક ગુજરાતમાં પૂરતી 2 લાખ મણને પાર આંકડો પહોંચ્યો નથી। બહુ મોટી આ આશ્ચર્યજનક વાત કહેવાય। અને જો વાત કરીએ તો હાલ અત્યારે કપાસમાં ખૂબ જ બગાડ છે તે પણ એક હકીકત છે, પાક ઓછો આવશે તે પણ હકીકત છે। જો કે અત્યારે નબળા માલ વધારે આવવાના કારણે બજારમાં તેજી જોવા મળતી નથી। ઉપરાંત વરસાદના કારણે જે બગાડ થયો હતો તેમાં પણ મોટા ભાગના બજારમાં આવી ગયા હતા અને હવે સારો કપાસ વધ્યો છે ને જેનો ખેડૂતો અત્યારે સારા ભાવ માટે સંગ્રહ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે હવે નવી વીણીમાં હજે 10 થી 15 દિવસનો સમય લાગી શકે। હવે જે કપાસ આવશે તે સારી ક્વોલિટીનો આવશે તે પણ શક્યતા પૂરી છે। જ્યારે હવે કપાસના ભાવની વાત કરીએ તો ખેડૂતોને કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1200થી લઈને 1600 સુધી વેચાતા જોવા મળે છે। જ્યારે અમુક જ માલના ભાવ 1600 રૂપિયાને આસપાસ બોલાય છે, બાકી સરેરાશ મોટા ભાગના ખેડૂતોને ભાવ 1400થી લઈને 1550માં સાટા થઈ જતા હોય છે। જ્યારે ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા પણ ખેડૂતોને કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1400થી 1480 સુધીના ઓફર થતા હતા। જ્યારે આ કપાસના ભાવ વધવા પાછળની વાત કરીએ તો હાલ મેન તો રૂ બજાર અને કપાસિયા બજાર છે, કારણ કે કપાસિયા અને કપાસિયા ખોળની ખૂબ અસર છે અને રૂ બજાર પણ પાછલા 3 દિવસમાં સુધર્યું છે, જેના કારણે કપાસ બજારને ટેકો છે ને આગામી સમયમાં હજી પણ કપાસના ભાવમાં 1 મહિના પૂરતા તેજી ચાલુ રહે તેવી ધારણા છે। જેથી હવે કપાસના ભાવમાં ભાવ ઘટવાની કોઈ મોટી શક્યતાઓ દેખાતી નથી। ત્યારે મિત્રો, હવે વિદેશની વાત કરીએ તો USDના રિપોર્ટમાં અમેરિકા અને પાકિસ્તાન સહિતના વિશ્વમાં રૂ ઉત્પાદનમાં ઘટાડો થવાની પૂરી શક્યતાઓ USDએ રજૂ કરી હતી। જ્યારે ડોલરની મજબૂતાઈથી ન્યૂયોર્ક રૂ વાયદો 2 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો। જ્યારે હાલ ભારતમાં પણ હોમ ટેક્સટાઇલના માર્કેટનો ગ્રોથ ચાલુ વર્ષે 6થી લઈને 8% રહેશે। ઉપરાંત અનેક મલ્ટીનેશનલ કંપનીઓએ પણ જૂના અને નવા રૂના વેચાણની ઓફર માર્કેટમાં મૂકી છે। એટલે હવે આગામી સમયમાં કપાસના ભાવમાં હાલ તેજીની શક્યતાઓ વધી રહી છે। ઉપરાંત USDએ હવે પહેલાં જ્યારે અમેરિકા અને પાકિસ્તાનમાં બમ્પર રૂ પાકવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, તે જ USD અત્યારે રૂ ઓછું પાકે તેવી શક્યતાઓ વ્યક્ત કરે છે, જેના કારણે કપાસ બજારને હવે ટેકો મળી શકશે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।